નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। સૂચના અને પ્રસારણ મંત્રી અરુણ જેટલીએ કહ્યું, એનડીએ સરકાર સેન્સર બોર્ડનું રાજકીયકરણ કરવામાં માનતી નથી। સેન્સર બોર્ડના પ્રમુખના રાજીનામા અંગે થયેલા વિવાદ અંગે સ્પષ્ટીકરણ કરતા મંત્રી શ્રી જેટલી, ભારતના મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમમાં પૂર્ણ સહયોગ આપવાનું વચન આપતા જાપાનના વિદેશ મંત્રી, સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ મેળવવા ભારત અને જાપાન સક્ષમ। અમદાવાદમાં વાયુસેના દ્વારા એરફોર્સની કામગીરી અને ફરજો દર્શાવતું પ્રદર્શન, જીવંત દ્રશ્યો સાથે રસપ્રદ જાણકારી, નિવૃત્ત સૈનિકોની જામનગરમાં રેલી। ઓસ્ટ્રેલિયામાં ત્રિકોણીય વન ડે ક્રિકેટ શ્રેણીમાં આવતીકાલે ભારતનો પ્રથમ મુકાબલો યજમાન ઓસ્ટ્રેલિયા સામે। પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડને હરાવતું ઓસ્ટ્રેલિયા। જોઈએ સમાચાર વિગતવાર। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અરુણ જેટલીએ ભારપૂર્વક જણાવ્યું છે કે વર્તમાન એનડીએ સરકાર સેન્સર બોર્ડનું રાજકીયકરણ કરવામાં માનતી નથી। સેન્સર બોર્ડના અધ્યક્ષ સહિત ઘણા સભ્યોએ સેન્સર બોર્ડમાંથી રાજીનામા આપ્યા તે વિવાદ અંગે પત્રકારો સમક્ષ બોલતા શ્રી જેટલીએ જણાવ્યું કે ભૂતકાળમાં યુપીએ સરકારે સેન્સર બોર્ડનું રાજકીયકરણ કર્યું હતું અને તેના નિમેલા સભ્યોએ પણ તેમાં રાજકારણ કર્યું હતું। દરમિયાન માહિતી પ્રસારણ રાજ્યમંત્રી રાજવર્ધનસિંહ રાઠોરે સ્પષ્ટ જણાવ્યું હતું કે વર્તમાન સરકારે કદી સેન્સર બોર્ડના કામમાં હસ્તક્ષેપ કર્યો નથી। આ અંગે પુરાવા હોય તો રજૂ કરવા જોઈએ। જાપાનના વિદેશ મંત્રી ફુમિયો કિશિદાએ જણાવ્યું છે કે ભારતના મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમમાં જાપાન પૂર્ણ રીતે સહયોગ કરશે। 2 દિવસના પ્રવાસે ભારત આવેલા જાપાનના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે પ્રશાંત સાગર ક્ષેત્રમાં ભારતને આર્થિક કેન્દ્ર બનાવવા બાબતમાં પણ જાપાન તમામ શક્ય પ્રયાસો કરશે। ભારતીય પરિષદમાં 15મા સાપ્રુ હાઉસ વ્યાખ્યાનમાં બોલતા તેમણે એવું પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ મેળવવા ભારત તથા જાપાન બંને દેશો પૂરી રીતે લાયકાત ધરાવે છે। The government of Japan supports the overseas advancement of Japanese enterprises, while India has been strengthening its manufacturing industry by attracting investment under Modinomics. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બીએન સિંહના હત્યારા અને ભાગેડુ કેદી બબ્બર ખાલસાના જગતારસિંહ તારાને પંજાબ પોલીસે ઇન્ટરપોલની મદદથી થાઇલેન્ડથી પકડી ભારત લાવી જેલ ભેગો કર્યો છે। પૂર્વ મુખ્યમંત્રી બીએન સિંહને માનવ બોમ્બથી ઉડાવી દેવાયા હતા તથા 1.5 ડઝન પોલીસોના મોત નિપજ્યા હતા। હત્યાકાંડનો આરોપી જગતારસિંહ 10 વર્ષ પહેલા ચંદીગઢની જેલમાં સુરંગ ખોદી ભાગી છૂટ્યો હતો અને ભારત બહાર બેંકોકમાં આશ્રય લીધો હતો। પંજાબ પોલીસે પ્રત્યાર્પણ દ્વારા તેને થાઇલેન્ડથી ભારત લાવી અદાલતમાં રજૂ કર્યો હતો। અદાલતે તેને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યો છે। દિલ્હી વિધાનસભાની 7મે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ તરફથી કિરણ બેદી, કોંગ્રેસ તરફથી અજય માકન અને આપ પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલ સુકાન સંભાળતા હોવાનો તખતો રચાઈ ગયા પછી વાકયુદ્ધે હવે જોર પકડ્યું છે। આ પાર્ટીમાં આવન જાવનની પણ આંધી ફૂંકાઈ રહી છે। પ્રસ્તુત છે અહેવાલ। દિલ્હી વિધાનસભામાં બહુમતી લાવવાનો દાવો કરી રહેલા આમ આદમી પાર્ટીમાં આંતરિક બળવાની સ્થિતિ પ્રવર્તી રહી છે। શાઝિયા ઇલ્મી સહિત ટોચના અનેક નેતા પક્ષ છોડી ચૂક્યા છે। કેટલાકે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે। મનિંદરસિંહ ગિલ સહિત 6 જેટલા પૂર્વ વિધાનસભ્યોને પક્ષે ટિકિટ જ નથી આપી તો વિનોદ બિન્ની પક્ષને બાય બાય કહી ચૂક્યા છે। हताश बीजेपी ने किरण बेदी जी को शामिल करके ये चुनाव लड़ने का एक प्रयास किया है। जनता इन बातों को समझती है कि अरविंद केजरीवाल बीजेपी के लिए किस कारण से इतना बड़ा डर है कि 300 भारतीय जनता पार्टी के सांसदों को लगाने की बात कही जा रही है। खुद नरेंद्र मोदी जी इस अभियान में शामिल हैं। આમ આદમી પાર્ટીએ કેટલાક મહિલા ઉમેદવારોને પણ ટિકિટ આપી છે। આવી બેઠકોની સંખ્યા દિલ્હીની કુલ વિધાનસભા બેઠકોના 9%થી પણ ઓછી છે। પક્ષ પોતાના દિગ્ગજ નેતાઓ મનીષ સિસોદિયા, સોમનાથ ભારતી, સૌરભ ભારદ્વાજ પર મદાર રાખી રહી છે। આ દરમિયાન ભાજપના અધ્યક્ષ અમિત શાહે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે દલિત રેલીને સંબોધવા સાથે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। एक चुनाव की जीत में सीमित करना नहीं चाहते। हम चाहते हैं कि इस जीत का स्थायित्व हो, एक ऐसा मजबूत संगठन बने जो आने वाले 25 सालों तक
दिल्ली में अजय भारतीय जनता पार्टी की स्थापना कर आगे बढ़े। દિલ્હીમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી પ્રચાર સુકાન સંભાળી રહેલા અજય માકને એક પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટી અને ભાજપમાં જોડાયેલા કિરણ બેદી એમ બંને પર પ્રજાને ગેરમાર્ગે દોરવાના પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે કિરણ બેદીએ પોતાના વિચાર અને નિવેદનોમાં પલટી મારી છે. जो झूठ लगातार बोल बोल करके अन्ना हजारे साहब के पीठ के ऊपर बैठ करके जो लोग अपनी राजनीतिक मंशा को, सिर्फ दबी हुई राजनीतिक मंशा को चमकाने के लिए जनता को गुमराह करने में लगातार लगे रहे, आज हम उनसे इस एफिडेविट दिखा करके ऐसे लोगों से पूछना चाहते हैं कि आप जनता को क्यों और कब तक गुमराह करते रहेंगे. धीरे धीरे दिल्लीમાં ચૂંટણી ગરમાવો વધી રહ્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને વિશ્વાસ અપાવતા કહ્યું છે કે તેમની સરકાર નવા જમાનાનું ભારત બનાવવાની દિશામાં કામ કરી રહી છે. દિલ્હીમાં ઇટી ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધન કરતા તેમણે કહ્યું કે સરકાર દ્વારા વિકાસ માટે લેવામાં આવેલા પગલાંનો હેતુ વિકાસને ગતિશીલ બનાવી રોજગારની તકો વધારીને ગરીબી દૂર કરવાનો છે. પ્રસ્તુત છે અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ વિકાસની નવી ઊંચાઈઓ સર કરે તે માટે માત્ર સરળ સુધારા કારગત નહીં રહે એમ કહેતા ઉમેર્યું હતું કે તેના ચોક્કસ હેતુ હોવા જોઈએ. તમામ પગલાંનો ઉદ્દેશ જનકલ્યાણ હોવો જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે ગરીબી નિર્મૂલન તેમની સરકારનો મૂળ ઉદ્દેશ છે. Elimination of poverty is fundamental to me. This is at the core of my understanding of cohesive growth. To translate this vision into the reality of a new age India, we must be clear about our economic goals and objectives. રસોઈ ગેસની સબસિડીને સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરાવવાનો કાર્યક્રમ સૌથી મોટો રોકડ હસ્તાંતરણ કાર્યક્રમ હોવાનું કહેતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે અન્ય જનકલ્યાણકારી યોજના અંતર્ગત પણ સીધા રોકડ હસ્તાંતરણ શરૂ કરવાની યોજના બનાવી છે. I intend to launch a massive national program for PDS computerization. The entire PDS supply chain, public distribution system, from the FCI godown to the ration shop and consumer will be computerized. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વિકાસની દિશા બદલવા માટે સરકાર નીતિઓ અને કાયદાઓની રૂપરેખા તૈયાર કરી રહી છે. તેમણે કહ્યું કે પેટ્રોલ અને ઉર્જા જેવા મોરચે સારા સુધારા થયા છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. કડક પગલાં લઈને મોંઘવારીને અંકુશમાં લેવામાં આવી છે તો જીએસટી અમલી બનાવવા રાજ્યો સહમત થઈ ચૂક્યા છે. રોકાણ માટે ભારતને આકર્ષક બનાવાઈ રહ્યું છે. પ્રધાનમંત્રી જનધન જેવી યોજનાઓની મદદથી ગરીબોને પણ નાણાકીય વ્યવસ્થામાં સામેલ કરવામાં આવ્યા છે. You will see India as a country of opportunities, unmatched across the world. I assure you that your inputs shall receive my government's highest attention. પ્રધાનમંત્રીએ સ્વચ્છતા અને ગંગા સફાઈ અભિયાન અર્થવ્યવસ્થાને વેગ આપનારો કાર્યક્રમ હોવાનું જણાવીને તેમાં ભાગીદારી માટે અપીલ કરતા વિકાસને જ જન આંદોલન બનાવવા હિમાયત કરી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આજે વડોદરામાં નવલખી ગ્રાઉન્ડ ખાતે રાજ્યના નાણામંત્રી સૌરભ પટેલે કલા સંસ્કૃતિના મહોત્સવ વડફેસ્ટને ખુલ્લો મૂક્યો હતો. ભારતના અભૂતપૂર્વ અને સૌથી મોટા સાંસ્કૃતિક મહોત્સવ વડફેસ્ટનું યજમાન વડોદરા નગરી બની છે. 4 દિવસના સાંસ્કૃતિક મહોત્સવમાં ગુજરાતની ભાતીગળ લોકકલા, ડાયરો, ગીત સંગીત, લોકનૃત્ય તેમજ ગુજરાતી મુશાયરો અને ગઝલો રજૂ થશે. શિક્ષણ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદીની ઉપસ્થિતિમાં વિવિધ ગાયક કલાકારોએ ગીત સંગીત રજૂ કર્યા હતા. અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આજે વાયુસેના દ્વારા ઇન્ડિયન એરફોર્સની કામગીરી તથા તેની ફરજો વિશે લોકોને રસપ્રદ જાણકારી મળે તેવું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કેટલાક લાઈવ દ્રશ્યો સહિત યોજાયેલા પ્રદર્શનને લોકોએ મોટી સંખ્યામાં નિહાળ્યું હતું.
ગુજરાતમાં વડોદરા, જામનગર, ભુજ જેવા કેન્દ્રો પર પણ આ પ્રકારે પ્રદર્શન યોજાઈ ગયા છે. ગરુડ હેલિકોપ્ટર દ્વારા રાત્રિના સમયે હાથ ધરાતા રેસ્ક્યુ ઓપરેશનની પણ માહિતી અપાઈ હતી. એરફોર્સના ગ્રુપ કેપ્ટન એસ.કે. વર્માએ સ્કૂલના બાળકોને હેન્ડ મિસાઇલ, એર મિસાઇલ અને બુલેટ વિશે સરળ શૈલીમાં માહિતી આપી હતી. गुजरात की युवा वर्ग में सशस्त्र सेनाओं के प्रति जागरूकता पैदा करना, उनके बारे में उनको नॉलेज देना और उनको मोटिवेट करना कि वो भी बड़ी संख्या में सेनाओं को ज्वाइन करें, ये एम था इस एंटायर एक्सरसाइज का. एम बड़े तौर पर ये है कि ये सब चीज़ों का प्रदर्शन करके बच्चों को और युवा वर्ग को मोटिवेट किया जाए कि ज़्यादा से ज़्यादा संख्या में भारतीय वायुसेना को और अन्य सशस्त्र सेनाओं को ज्वाइन करें. નિવૃત્ત સૈનિકો માટે એક રેલીનું આયોજન જામનગરમાં કોણાર્ક કોર દ્વારા કરવામાં આવ્યું હતું. લગભગ 650 નિવૃત્ત સૈનિકોએ પદકો અને ચંદ્રકો સાથે આ રેલીમાં ભાગ લીધો હતો. નિવૃત્ત સૈનિકોને સેના તરફથી મળનાર મદદ અને પેન્શન અંગે આ રેલી બાદ યોજાયેલા સમારોહમાં વિગતો આપવામાં આવી હતી. જામનગર મિલિટરી સ્ટેશનના સ્ટેશન કમાન્ડર બ્રિગેડિયર વિશ્વાસે જણાવ્યું હતું કે નિવૃત્ત અધિકારીઓને જરૂરી મદદ પૂરી પાડવા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. तो इससे क्या होता है कि सब एक जगह इकट्ठे होते हैं, एक दूसरे से मिलते हैं, हमें पता लगता है कौन रिटायर होकर कहाँ रह रहे हैं, बातचीत करते हैं. जो हमारी तकलीफें हैं उन्हें हम, जैसे आपने देखा यहाँ पे स्टॉल लगे हैं, हर चीज़ के स्टॉल लगे हैं, उनको जो डायरेक्टली हम लोग बिल्कुल सीधा जाके उन्हें हम जो है सरकार तक पहुँचाने के लिए एक बड़ी सहूलियत हो जाती है. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે સરહદી વિસ્તારોમાં કડક સુરક્ષા માટે વ્યાપક પ્રબંધ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે અનેકવાર જડબાતોડ જવાબ આપવા છતાંય પાકિસ્તાન તેનું વર્તન સુધારતું નથી. પાકિસ્તાનની ધમકીની ભારત પર કોઈ અસર નહીં થાય. પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં આતંકવાદીઓ દ્વારા હુમલા થવાની ધમકીના સંદર્ભમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સુરક્ષાના તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. પટણા વિભાગીય પરિષદને સંબોધતા તેમણે નક્સલવાદ પ્રભાવિત રાજ્યોને સંબોધી જણાવ્યું કે નક્સલવાદ એક ગંભીર સમસ્યા છે અને જે તે રાજ્યોએ નક્સલવાદી પ્રવૃત્તિ સામે લડવાની તત્પરતા દાખવનારા અધિકારીઓને તેવા વિસ્તારોમાં ઉચ્ચ હોદ્દા પર નીમવા જોઈએ. पाकिस्तान अपनी हरकतों से बाज नहीं आ रहा है और बार बार मात खाने के बावजूद भी अपनी हरकतों से बाज नहीं आ रहा है, लेकिन धमकी का भारत के ऊपर कोई असर नहीं है. और यहाँ सुरक्षा की दृष्टि से जितनी मुकम्मल व्यवस्था की जा सकती है वो मुकम्मल व्यवस्था हम लोगों ने अपनी तरफ से करने की भरपूर कोशिश की है. ઓસ્ટ્રેલિયામાં શરૂ થયેલ ત્રિકોણીય શ્રેણીમાં ભારત આવતીકાલે રવિવારે પહેલી મેચ યજમાન ઓસ્ટ્રેલિયા સામે રમશે. ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સાથેની ટેસ્ટ મેચ શ્રેણી હારી ચૂકેલ ટીમ ઇન્ડિયાને વિશ્વકપ ક્રિકેટ શરૂ થાય તે પૂર્વે આ ત્રિકોણીય શ્રેણીમાં સારો દેખાવ કરી જુસ્સો વધારવાની તક મળશે. જો કે પહેલી મેચમાં ઇંગ્લેન્ડને હરાવી ઓસ્ટ્રેલિયાએ પોતાનો જુસ્સો યથાવત રાખ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિન પ્રસંગે યોજાનારા ભારતના પ્રવાસ સંદર્ભે તેમની સલામતી તથા સુરક્ષા અંગે અત્યંત ચુસ્ત પગલાંનું આયોજન કરાયું છે. ઓબામા ઐતિહાસિક તાજમહાલ નિહાળવા જવાના હોવાથી સમગ્ર રીતે આગ્રા શહેરમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ આ વખતે પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના હોવાથી ગૃહ ખાતું, પોલીસ તંત્ર તથા સેનાના તમામ વિભાગો સંકલનથી સુરક્ષા બંદોબસ્તના આયોજનમાં જોડાયા છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સૂચના અને પ્રસારણ મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે એનડીએ સરકાર સેન્સર બોર્ડનું રાજકીયકરણ કરવામાં માનતી નથી. સેન્સર બોર્ડના પ્રમુખના રાજીનામા અંગે થયેલા વિવાદ અંગે સ્પષ્ટીકરણ કરતા મંત્રી શ્રી જેટલી ભારતના મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમમાં પૂર્ણ સહયોગ અપનાવવાનું વચન આપતા જાપાનના વિદેશ મંત્રી સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કાયમી સભ્યપદ મેળવવા ભારત અને જાપાન સક્ષમ. અમદાવાદમાં વાયુસેના દ્વારા એરફોર્સની કામગીરી અને ફરજો દર્શાવતું પ્રદર્શન, જીવંત દ્રશ્યો સાથે રસપ્રદ જાણકારી, નિવૃત્ત સૈનિકોની જામનગરમાં રેલી. ઓસ્ટ્રેલિયામાં ત્રિકોણીય વનડે ક્રિકેટ શ્રેણીમાં આવતીકાલે ભારતનો પ્રથમ મુકાબલો યજમાન ઓસ્ટ્રેલિયા સામે. પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડને હરાવતું ઓસ્ટ્રેલિયા. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.